सांस्कृतिक रक्षा समिति संचालित श्री माधव गौशाला एंड एनिमल होस्टेल खाते रक्तदान केम्पનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 583 રક્ત યુનિટ એકત્રિત કરવામાં આવ્યું હતું। ઉધના વિસ્તારમાં આવેલ શ્રી માધવ ગૌશાળા કે જ્યાં બીમાર, દિવ્યાંગ અને નિરાધાર ગાયોની સેવા કરવામાં આવે છે, તેવા પવિત્ર ધામમાં રક્તદાતાઓ દ્વારા 583 યુનિટ રક્તનું દાન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન શિબિરમાં યુવાઓને ડ્રગ્સના ચક્રવ્યૂહમાં જતા અટકાવવા નો ડ્રગ્સ અભિયાન ચલાવી યુવાઓને ડ્રગ્સના ચુંગલથી બહાર કાઢવાના અને તે તરફ જતા અટકાવવાના વિવિધ પોસ્ટરો લગાવી એક સમાજ સુધારણા કાર્યક્રમ પણ રાખ્યો હતો। सांस्कृतिक रक्षा समिति संचालित श्री माधव गौशाला અને એનિમલ હોસ્ટેલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। सांस्कृतिक रक्षा समितिના અધ્યક્ષ શ્રી આશીષ સૂર્યવંશી વધુમાં જણાવ્યું હતું કે શ્રી માધવ ગૌશાળાના ગૌસેવકો દ્વારા રક્તદાન અંગે લોકોને સમજાવ્યું હતું અને પોતાના થકી અન્ય વ્યક્તિના જીવ બચાવવાની કામગીરીમાં ભાગીદાર થવાની સમજણ આપી હતી, જેના ભાગરૂપે 583 રક્ત યુનિટ એકત્રિત કરવામાં આવ્યું હતું। રક્તદાન શિબિરમાં મુખ્ય અતિથિ તરીકે આરએસએસના સુરત મહાનગર માનનીય સંઘચાલકજી સુરેશજી માસ્ટર તેમજ પશ્ચિમ ક્ષેત્ર સહકાર્યવાહ યશવંતભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા। તેમજ વિશિષ્ટ ઉપસ્થિતિમાં ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ, યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ શ્રી જિગ્નેશભાઈ પાટીલ અને સ્થાનિક નગર સેવકો સાથે વિવિધ રાજકીય પાર્ટીના આગેવાનો અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા। આમ सांस्कृतिक रक्षा समिति संचालित श्री माधव गौशाला एंड एनिमल होस्टेल खाते रक्तदान केम्पનું આયોજન રાખવામાં આવ્યું હતું, જેમાં 583 રક્ત યુનિટ એકત્રિત કરવામાં આવ્યું હતું। ઉધના વિસ્તારમાં આવેલ શ્રી માધવ ગૌશાળા કે જ્યાં બીમાર, દિવ્યાંગ અને નિરાધાર ગાયોની સેવા કરવામાં આવે છે, તેવા પવિત્ર ધામમાં રક્તદાતાઓ દ્વારા 583 યુનિટ રક્તનું દાન કરવામાં આવ્યું। જય શ્રી રામ, જય ગૌ માતા, હર હર મહાદેવ। હું આશીષ સૂર્યવંશી, सांस्कृतिक रक्षा समिति संचालित श्री माधव गौशाला अध्यक्ष। आज रोज उधना खाते आवेल श्री माधव गौशाला एंड एनिमल होस्टेल खाते महारक्तदान शिबिरનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન શિબિરમાં 583 બ્લડની યુનિટ એકત્રિત કરવામાં આવી। આ યુનિટ ઉધના વિસ્તાર, પાંડેસરા, સુરત શહેરના તમામ યુવાઓ અને બહેનો, ખાસ કરીને મોટા પાયામાં બહેનો પણ જોડાયા હતા। ખાસ કરીને આજનો દિવસની મહિમાની વાત કરું તો એક અમાવસ છે। અમાવસના આપણા શાસ્ત્રમાં કહેવાય કે અમાવસમાં ગાય માતાને દાન કરવું બહુ મહત્વપૂર્ણ છે, પણ આજે એવી ગૌશાળામાં જ્યાં નિરાધાર, દિવ્યાંગ અને બીમાર ગાયોની સેવા કરવામાં આવે છે, તેવી ગૌશાળામાં આજે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું અને તમામ રક્તદાતા દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું। સાથે સાથે માધવ ગૌશાળાના સેવકો દ્વારા તમામ રક્તદાતાઓને નો ડ્રગ્સ માટે એક અપીલ કરાવી હતી અને દરેકને કીધું હતું કે હું ડ્રગ્સ લેવીશ નહીં અને બીજાને લેવા દેવીશ નહીં। સાથે સાથે એક સંકલ્પ પણ લીધો હતો કે હું રક્તદાન આજે તો કર્યું છે, પણ હું દર 4 મહિને રક્તદાન કરીશ અને 2 જણના જીવ બચાવીશ। રિપોર્ટર હનીફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત।